વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. માય યુટ્યુબ ચેનલ ઇકોનોમિક્સ વિથ પ્રજાપતિ, ધોરણ 12, સામાન્ય પ્રવાહ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ ચેપ્ટરનો 6થો વિડિયો. આ પ્રકરણનો ગુણભાર 10 માર્ક્સ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે વિકાસના મુખ્ય 4 નિર્દેશકો છે તેમાંના 3 નિર્દેશકો વિગતવાર ભણી ગયા, જેમાં એક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, 2 માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, 3 જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે PQLI, અને આજે હવે ખૂબ જ મહત્વનો નિર્દેશક અને મોસ્ટ આઈએમપી નિર્દેશક ભણીશું. નંબર 4, માનવ વિકાસનો આંક એટલે કે HDI. HDIનું ફૂલ ફોર્મ થાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અગાઉના 3 જે નિર્દેશકો ભણી ગયા એ બધા કરતાં ચડિયાતો નિર્દેશક છે. આ વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. વિકાસના અદ્યતન નિર્દેશક સૌથી ટોપ પરનો કોઈ નિર્દેશક હોય તો તે HDI છે. આ નિર્દેશકની રચના કોણે કરી અને ક્યારે કરી? તો 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં આ નિર્દેશકની રજૂઆત કરેલી. ક્યારે? 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આ નિર્દેશક રજૂ કરવામાં આવ્યો છે. HDIમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ મહત્વની વાત છે. આર્થિક બાબતોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર પણ ભાર આપેલો છે. એટલે આ નિર્દેશક ચડિયાતો નિર્દેશક બને છે. HDIની રચના આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે. HDIની રચના આર્થિક અને સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે. એટલે કે આર્થિક અને સામાજિક બંને બાબતોના ઘટકોને ધ્યાનમાં લીધા છે. તો માનવ વિકાસ આંકના ઘટકો કેટલા અને કયા કયા છે તે ભણીશું આપણે. ખૂબ જ મહત્વની વિગત. તો HDI તૈયાર કરવામાં સુગમ બને એ માટે માત્ર 3 જ પરિબળોને ધ્યાનમાં લેવાય છે. 1 અપેક્ષિત આયુષ્ય, 2 જ્ઞાન અને 3 જીવન ધોરણ. આ 3 ઘટકોની વિગતવાર માહિતી આપણે મેળવીશું. તો એમાં પહેલું ઘટક છે આપણું અપેક્ષિત આયુષ્ય. એના વિશે આપણે માહિતી મેળવીશું. અગાઉનો જે ભણી ગયા આપણે PQLI નો આંક, એની અંદર પણ આ વિગતો હતી જ. તો અપેક્ષિત આયુષ્ય, જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આયુષ્યનો આંક અપાય છે. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આયુષ્યનો આંક અપાય છે.
જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ માનવ વિકાસની સ્થિતિ સારી ગણાય છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો માનવ જીવન તંદુરસ્તીથી વંચિત ગણાય છે. શું કહે છે મિત્રો કે કોઈ પણ દેશમાં જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો તે દેશમાં માનવ જીવન તંદુરસ્તી વંચિત છે એમ કહી શકાય. આ જે ઘટક છે પહેલો અપેક્ષિત આયુષ્ય એ સામાજિક સ્થિતિ દર્શાવે છે. કેવો નિર્દેશક છે આ? સામાજિક બાબતનો છે, એટલે સામાજિક સ્થિતિ દર્શાવતી બાબત દર્શાવે છે. બીજો જ્ઞાન એટલે કે શિક્ષણ. આમાં કેવા લોકોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે? તો પુખ્ત શિક્ષિતોની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે. કેવું? પુખ્ત શિક્ષિતોની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે. આમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિઓના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. શિક્ષણનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, HDIના આંકમાં સામાજિક બાબતો દર્શાવતા ઘટકો કેટલા? તો 2 છે. એક અપેક્ષિત આયુષ્ય અને બીજું જ્ઞાન છે. બરાબર. જ્ઞાનમાં કેવા વ્યક્તિઓને ધ્યાનમાં લેવામાં આવે છે? તો 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે. ત્રીજો ઘટક જીવન ધોરણ. આમાં પણ વિગત આપી નથી, પણ એક યાદ રાખજો એક સેન્ટેન્સ કે જીવન ધોરણને માપવા માટેનો મહત્વનો માપદંડ માથાદીઠ આવક છે. જીવન ધોરણને માપવા માટેનો મહત્વનો માપદંડ કયો છે? તો માથાદીઠ આવક. બુકની વિગત જોઈશું કે સારા જીવન ધોરણ માટે ધ્યાનમાં લેવાતી સગવડો માં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશન, બાળ મૃત્યુ દર, ખોરાકમાં કેલરી, પ્રોટીન અને ચરબીનું પ્રમાણ વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે. આ બધું જો સારી રીતે મળતું હોય તો જીવન ધોરણ ઉચ્ચ કક્ષાનું હોય એવું આપણે કહી શકીએ. સારા જીવન ધોરણનો આધાર આવક પર રહેલો છે. મિત્રો, તમારી આવક વધુ હોય તો તમે સારા પ્રકારનો ખોરાક મેળવી શકો, ભૌતિક સુવિધાઓ તમે પ્રાપ્ત કરી શકો. એટલે સારા જીવન ધોરણનો આધાર શું છે? તો આવક છે. તેથી માથાદીઠ આવકના ધોરણે આવકનો આંક મેળવાય છે, જે આર્થિક સિદ્ધિ દર્શાવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે 3 ઘટકો. અને માનવ વિકાસ આંક 5 ગુણમાં અલગથી પણ પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. તો 3 ઘટકો છે: અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. એમાં જે શરૂઆતના 2 છે એ સામાજિક સિદ્ધિ દર્શાવે છે, અપેક્ષિત આયુષ્ય અને જ્ઞાન, જ્યારે જીવન ધોરણ એ આર્થિક સિદ્ધિ દર્શાવે છે. તો HDIના નિર્દેશકની મહત્વની બાબતો કઈ છે? તો હવે આપણે મહત્વની બાબતો જોઈશું. એની 5 મહત્વની બાબતો છે. પહેલી, વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, HDIનું મૂલ્ય હંમેશા 0 થી 1ની વચ્ચે હોય છે. યાદ કરો તમે, PQLIમાં કેટલું હતું તેનું મૂલ્ય? તો 0 થી 100 હતું. 0 થી 100 હતું. જ્યારે HDIનું કેટલું હોય છે? 0 થી 1ની વચ્ચે હોય છે. HDIનું મહત્તમ મૂલ્ય પૂછાય તો 1 હોય છે. HDIનું ન્યૂનતમ મૂલ્ય પૂછે તો 0 એટલે કે 0 હોય છે. આ શું દર્શાવે છે? તો HDIનો આંક 1ની નજીક
તે દેશ વધુ વિકસિત ગણાય છે તેને HDIમાં ઊંચો ક્રમ મળે છે અને HDIનો આંક 1થી દૂર તે દેશ ઓછો વિકસિત ગણાય છે, તેને HDIમાં ક્રમ નીચો મળે છે. હવે આપણે વિશ્વના દેશોના HDIના મૂલ્યનો તુલના કરીશું કે માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશોની તુલના કરીશું. આપણે તો કોષ્ટક જુઓ. પહેલા દેશ આપેલા છે નોર્વે, અમેરિકા, ચીન, ભારત, પાકિસ્તાન, નાઇજર. બાજુમાં HDI મૂલ્ય આપ્યું છે. નોર્વેનું 0.944, અમેરિકાનું 0.915, ચીન 0.727, ભારત 0.609, પાકિસ્તાન 0.538, નાઇજર 0.348. આ બધા આંકડા યાદ રાખવાના છે. વિશ્વના 188 દેશોનો સર્વે કરવામાં આવેલો અને એમાં HDI સાથે પ્રથમ ક્રમ નોર્વેનો, અમેરિકા 8મા ક્રમે, ચીન 90મા ક્રમે, ભારત 130મા ક્રમે, પાકિસ્તાન 147મા ક્રમે અને 188 દેશોનો સર્વે કરેલો તેમાં છેલ્લા ક્રમે નાઇજર હતું. એ જ કોષ્ટક છે. હવે આપણે આ કોષ્ટકમાં જોઈ ગયા કે સૌથી ઊંચો HDI આંક નોર્વેનો છે, એટલે 188 દેશોમાં પ્રથમ ક્રમ નોર્વે ધરાવે છે. આવી રીતે 188 દેશોના સર્વે કરવામાં આવેલા. તો મિત્રો 188 દેશોના જે સર્વે થયા હોય તે બધા દેશના HDI મૂલ્ય અને બધા દેશના ક્રમ કંઈ યાદ રાખી શકાતા નથી. તો અર્થશાસ્ત્રીએ શું કર્યું? તો માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના 188 દેશોને 4 વિભાગમાં વહેંચ્યા છે. એ 4 વિભાગ કયા? તો સૌથી વધુ HDI, પછી બીજા નંબરનું માત્ર શું લખ્યું છે ને વધુ HDI. પહેલું શું છે? સૌથી વધુ HDI ધરાવતા દેશ કેટલા? તો 1 થી 49 રાષ્ટ્રોનો સર્વે થાય. 188 દેશો જે છે સર્વેના એમાં શરૂઆતના 1 થી 49 રાષ્ટ્રોનો સમાવેશ શામાં થાય છે? તો સૌથી વધુ HDI ધરાવતા રાષ્ટ્રોમાં. હવે 1 થી 49 રાષ્ટ્રોનો સરેરાશ HDI કેટલો છે? તો 0.890. બીજું, વધુ HDI ધરાવતા દેશ કયા? તો 50 થી 105 રાષ્ટ્રો છે. 50 થી 105 ક્રમના જે રાષ્ટ્રો છે શામાં સમાવેશ થાય છે? વધુ HDI ધરાવતા રાષ્ટ્રોમાં, જેની સરેરાશ HDI છે 0.735. મધ્યમ HDI ધરાવતા દેશ તો 106 થી 143 રાષ્ટ્રોનો સમાવેશ મધ્યમ HDI ધરાવતા રાષ્ટ્રોમાં થાય છે. તેનો સરેરાશ HDI 0.614 છે. અને નીચો HDI ધરાવતા દેશ કયા છે? તો 144 થી 188 રાષ્ટ્રો છે, જેનો સરેરાશ HDI 0.493 HDI છે. તો આ 4 ભાગોમાં વહેંચણી કરવામાં આવેલી છે. ઉપરના કોષ્ટકમાં જુઓ, ભારતનું HDI મૂલ્ય 0.609 છે અને તેનો ક્રમ 130 ક્રમ છે. તો તમને પૂછે ભારત આ 4 વિભાગોમાંથી કયા વિભાગમાં ભારતનો સમાવેશ થાય છે? તો મિત્રો નંબર 3 જુઓ, મધ્યમ HDIમાં કયા દેશોનો સમાવેશ છે? 106 થી 143. ભારતનો ક્રમ કયો છે? 130મો. એટલે મધ્યમ HDIમાં તેનો સમાવેશ
થાય છે એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવી ગયો? અહીંયા મેં કુલ દેશના નીચે જગ્યા ખાલી છે જો, તો એ શું બતાવે છે? આપણા સિલેબસમાં નથી, પણ કોઈ તમને પૂછે કે સૌથી વધુ HDI ધરાવતા આંકમાં કેટલા દેશોનો સમાવેશ થાય? 1 થી 49 આંકડા પૂછ્યા હોય તો માત્ર 49 લખવાના. વધુ HDIમાં કેટલા રાષ્ટ્રોનો સમાવેશ થાય? તો 50 થી 105 એટલે કેટલા થાય? 56 દેશોનો સમાવેશ થાય. મધ્યમ HDIના દેશ કેટલા હોય? 106 થી 143 એટલે કે 38 દેશોનો સમાવેશ થાય. અને નીચો HDI ધરાવતા દેશ કેટલા? 144 થી 188 એટલે કેટલા થાય? 45 દેશોનો સમાવેશ થાય છે એમ આપણે કહી શકીએ. હવે જોઈશું 2015ના માનવ વિકાસ અહેવાલના તારણો જોઈશું આપણે. તેના મુખ્ય 4 તારણ છે. 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વે વિશ્વમાં પ્રથમ ક્રમે હતો એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, એક જાણકારી માટે તમને જણાવી દઉં, આજની તારીખે પણ પ્રથમ ક્રમે નોર્વે જ છે. બરાબર. ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને તેનું 188 દેશોમાં તેનો ક્રમ 130મો છે. HDIમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ નાઇજરનો છે, જેનો HDI 0.348 છે. ભારતનો HDIના જે 4 વિભાગોમાં આપણે અગાઉ વર્ગીકરણ કર્યું, તો HDIના વર્ગીકરણમાં ભારતનો સમાવેશ કયા ગ્રુપમાં થાય છે? તો મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં ભારતનો સમાવેશ થાય છે. માનવ વિકાસ આંકનું મહત્વ શું છે? તો એનું 5 બાબતોની મહત્વ આપણને દર્શાવ્યું છે. તો હવે આપણે જોઈશું માનવ વિકાસ આંકનું મહત્વ. પહેલું મહત્વ, આર્થિક વિકાસના HDIના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે. તેથી આ નિર્દેશક પરિપૂર્ણ બને છે. આ નિર્દેશકમાં આર્થિક નાણાકીય બાબતો ધ્યાનમાં લીધી જ છે, પણ સાથે સામાજિક કલ્યાણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્યને પણ ધ્યાનમાં લીધું છે. માટે આ નિર્દેશક પરિપૂર્ણ બને છે. HDI આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ તેનો અંતિમ ઉદ્દેશ છે. આર્થિક નીતિ ઘડનારાઓને શું સૂચવે છે? HDI આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ તેનો અંતિમ ઉદ્દેશ છે. HDIનો આંક વિધેયાત્મક છે. સારી બાબત છે. HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે તેમ આપણે કહી શકીએ. દેશની સાચી પ્રગતિ ક્યારે કહી શકાય? તો જ્યારે આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ બંને જોવા મળે ત્યારે સાચી પ્રગતિ કહી શકાય. એટલે કે સાચી પ્રગતિ ઇઝ ઇક્વલ ટુ આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ. અને 1 માર્ક્સનો મહત્વનો સવાલ, કયો આંક વધારે પ્રગતિશીલ છે? તો HDI માનવ વિકાસ આંક. એટલે શું કહે છે? HDIનો આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે એમ આપણે કહી શકીએ.
મિત્રો આ મહત્વની બાબતો થઈ. તો HDIના આંકની કેટલીક મર્યાદાઓ પણ છે. તો એની મુખ્ય 3 મર્યાદાઓ આપણે જોવાની છે. તો માનવ વિકાસ આંકની મર્યાદાઓ. પહેલી એની મર્યાદા કે આ નિર્દેશકમાં HDIમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછો છે. કોઈ પણ દેશ વિકાસ કરે છે કે નહીં એ માત્ર 3 બાબતથી જાણી શકાય નહીં. બીજા ઘણા બધા પરિબળો છે તેને ધ્યાનમાં લેવા જોઈએ. એટલે પહેલી શું બને છે એની મર્યાદા. બીજું, HDIમાં 3 પરિબળોને સરખું મહત્વ અપાયું છે. જે 3 પરિબળ છે એને 3 ઘટકોને ધ્યાનમાં લીધા છે મિત્રો, એ 3ને એક સરખું મહત્વ આપ્યું. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, આ 3ને એક સરખું મહત્વ આપ્યું છે. ખરેખર 3નું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય છે. એ 3ને એક સરખું મહત્વ આપી શકાય નહીં. આ પણ તેની બીજી મર્યાદા. ત્રીજી, માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. આ એની ખામી છે. મુખ્ય મર્યાદા પણ તમે કહી શકો. માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. ખરેખર દેશ ક્યાં છે એ બતાવી શકતો નથી આ ખ્યાલ, પણ બીજા દેશની તુલનામાં કેવો છે તે દર્શાવે છે. એટલે કે નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, માત્ર સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 4 નિર્દેશક ભણી ગયા. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને માનવ વિકાસનો આંક. આ 4 મહત્વના ખ્યાલો મળી ગયા. પણ જો તમારે 2 માર્ક્સમાં પૂછાય કે આર્થિક વિકાસના નિર્દેશકો જણાવો, તો આ 4 ઉપરાંત પણ બીજા નિર્દેશકો છે એ જ્યારે 2 માર્ક્સમાં પૂછાય ત્યારે ખાલી બતાવવાના છે. તમારે વિગતવાર તો આ 4 ભણ્યા તે જ છે, પણ 2 માર્ક્સમાં જ્યારે પૂછે તમને ત્યારે બીજા અન્ય પણ નિર્દેશકો તમારે દર્શાવવાના છે. તો બધા નિર્દેશકો તમને અહીંયા બતાવી દઉં છું. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે PQLI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. નંબર 4 માનવ વિકાસનો આંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ 4 આપણે ભણી ગયા. એ સિવાયના પણ અન્ય નિર્દેશકો છે, એ આપણે 2 માર્ક્સમાં જ્યારે સવાલ પૂછાય કે આર્થિક વિકાસના નિર્દેશકો જણાવો ત્યારે આપણે આ દર્શાવીશું. આ ઉપરાંત GDI, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે જાતીય સમાયોજન આંક, TAI, ટેકનોલોજીકલ એચિવમેન્ટ ઇન્ડેક્સ એટલે કે ટેકનોલોજી સિદ્ધિ આંક, HPI, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક, અને છેલ્લો છે HCI, હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, માનવ વપરાશ આંક. આનું સ્વાધ્યાય તમારે નોટબુકમાં લખી લેવાનું છે. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. નવું પ્રકરણ 3 નાણું અને ફુગાવાની શરૂઆત હવે પછીના વિડીયોમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આભાર.